તો હમણાં થોડા દિવસ પહેલા મારા એક સગા છે, મારી ઉંમરના જ છે, પણ સંબંધમાં મોટા છે મારા બેન. એમણે મને બસ ખબર કાઢવા આવ્યા હતા અને મને પૂછ્યું કે સુરેખા, મતલબ મસ્તીની વાતો કરતા હતા અને પછી થોડા ઇમોશનલ થઈ ગયા. મને બહુ નજીકથી થોડું જાણે છે તો પૂછ્યું કે સુરેખા, તને કોઈથી ફરિયાદો છે હજુ? પહેલા જેમ તું ગુસ્સે થતી, કેટલાક લોકોની ફરિયાદો કરતી. કારણ કે મેં એમને એકવાર કીધું તું, મેં બે માણસોને કીધું તું, મને કેટલાક લોકોથી ફરિયાદ હતી ત્યારે કે ભાઈ હું મરી જઉં ને, ના કરે નારાયણ, કઈ બી થાય કુદરતી રીતે, આ તો બીમારી હોય. પણ કહું એમને છે ને, છેલ્લે છેલ્લે મારો ચહેરો ના જોવા દેતા એ લોકોને, નહીતર એ મારો ચહેરો જોઈ લેશે ને તો મારી આત્મા એમને માફ કરી દેશે. આટલી હદની ફરિયાદ હતી મને ક્યાંક. તો મેં મારા દીદીને ખાલી એટલો જવાબ આપ્યો કે દીદી ના, હવે નથી કોઈ ફરિયાદ. પણ ફરિયાદ નથી એનો મતલબ એ નથી કે ક્યાંક મેં એમને માફ કરી દીધા હશે કે શું હશે, મને નહીં ખબર. પણ તોય બી આગળનો જે બી સમય છે ને, તો હું એ લોકોને મળવા નથી માંગતી કે વાત કરવા નથી માંગતી. કેમ કે એ ટાઈમે જે એમને દર્દ આપ્યો હતો ને, એ મને અહીંથી તોડી નાખી હતી. અને અત્યારે જે દર્દ છે એ શરીર તોડે છે. તો ક્યાંક એ બધું ભેગું થાય ને વધારે દર્દ વધી જાય એવું મારે જોઈતું નથી. કેટલાક લોકોથી ફરિયાદ તો નથી કઈ, પણ ખબર નહીં, પણ છે તો માનવ સ્વભાવ ને મારો એ માફ ના કરી શકીએ આપણે કેટલાક લોકોને ક્યારે. હું ખબર નહીં આ સમયમાં કેમ આ બધી વાતો કરું છું, મારે ના કરવી જોઈએ, પણ નથી માફ કર્યા કેટલાક લોકોને મેં.